સુરત શહેરમાં હવાના પ્રદૂષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આજે શહેરનું AQI 160 પર નોંધાયું છે। સચિન પાંડેસરા અને અન્ય વિસ્તારોમાં અત્યંત પ્રદૂષણ હવા જરૂરી જોવા મળી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। સવારના સમયે AQI વધારે પ્રમાણમાં નોંધાયું હોવાથી લોકોને શારીરિક અસ્વસ્થતા અનુભવાય છે। કોંગ્રેસ મહામંત્રી દ્વારા હવાના આંકડાઓ સાથે સરકારને માહિતી આપી તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે। રાજ્યના અનેક શહેરોમાં હવામાં પ્રદૂષણનું સ્તર સતત વધ્યું છે। અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ નોંધાયું છે। જો AQI 50 કે તેથી નીચે હોય તો હવા સારી ગુણવત્તાની ગણાય છે અને જો AQI 51 થી 100 ની વચ્ચે હોય તો ગુણવત્તા સંતોષકારક ગણાય છે। જો આ આંક 101 થી 200 વચ્ચે હોય તો હવા મધ્યમ ગુણવત્તાની ગણાય છે અને જો આંક 201 થી 300 ની વચ્ચે હોય તો તે હવાની ગુણવત્તા ખરાબ છે। તેઓ સંકેત આપે છે। તે જ રીતે 301 થી 400 વચ્ચેનો આંક ખૂબ ખરાબ હવા અને 401 થી 500 વચ્ચેનો આંકડો અતિશય ખરાબ હવા તેમ સૂચવે છે। હવા પ્રદૂષણના કારણોમાં માનવ સર્જિત આગની ઘટનાઓ અને વાહનોના ધુમાડાના વધારા મુખ્ય છે। રોજબરોજની ઓઇલ અને પેટ્રોલ વાહનોની ઉત્સર્જન હવાના ગુણવત્તાને બગાડે છે। ઉદ્યોગો અને વીજળી ઉત્પાદનથી પણ જોખમી પ્રદૂષણ વાતાવરણમાં ભળે છે। કૃષિ પ્રવૃત્તિ દરમિયાન પાકના અવશેષો અને કચરો બળવાથી ધૂળ અને ઝેરી તત્વો જેમ કે ડાયોક્સિન ફ્યુરાન ફેલાય છે। બાંધકામના સ્થળોએ ઉડતી માટી અને ધૂળ હવાના ગુણવત્તાને વધુ બગાડે છે। આ બધા પરિબળો મળી હવામાનને ખરાબ કરે છે અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડે છે। હવા પ્રદૂષણ ઘટાડવા માટે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો જોઈએ। ઇંધણવાળા મોટા વાહનોનો ઉપયોગ ઓછો કરવો અને કારપુલિંગ દ્વારા ધુમાડો ઘટાડવાનું જરૂરી છે। વાહનોની નિયમિત જાળવણી હવાના પ્રદૂષણને રોકવામાં સહાય કરે છે। વૃક્ષારોપણથી ઓક્સિજનનું સ્તર વધારવું અને કચરાને યોગ્ય રીતે નિકાલ કરવું મહત્વપૂર્ણ છે। ભીના અને સૂકા કચરાનું વિભાજન કરી રિસાયકલિંગને પ્રોત્સાહન આપવું જોઈએ। ઉદ્યોગોમાં પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણ ફરજિયાત હોવા જોઈએ। રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારવો અને કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ પર નિર્ભરતા ઘટાડવી હવાના ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે।